મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે પોલીસ અને પશુપાલક વચ્ચે મારામારીનો બન્યો બનાવ। પશુ ચરાવવા માટે પશુઓને લઈને પશુપાલક નીકળેલ તેવામાં મોટા ખૂંટવડાના પીએસઆઈ યાદવ પોલીસની ગાડી લઈને નીકળેલ। પોલીસની ગાડી વચ્ચે ભેંસ આવતા પોલીસ અને પશુપાલક વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલીમાં પશુપાલક ભાવેશ ચોહલાને ઈજાઓ તો સામે પક્ષે પોલીસ અધિકારીને પણ નાની મોટી ઈજાઓ। ઈજાગ્રસ્ત ભાવેશ ચોહલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડેલ તો પોલીસ કર્મચારીને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મોટા ખૂંટવાડાના પીએસઆઈ યાદવ, પોલીસ અધિકારી જાડેજા અને અન્ય એક વ્યક્તિ મળી પશુપાલક ભાવેશ ચોહલાને મારવાનો આક્ષેપ। ભાવેશ રાઘવભાઈ ચોસલા, ગામ મોટા ખૂંટવાડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। આજ છે તારીખ કેટલી છે ભાઈ? 21 છે કે 21 તારીખ 1લો મહિનો 2026। હું ભેહું લઈને આવતો હતો 5 થી 6 ના ગાળામાં। આગળ ટ્રાફિક હતી, માણસોની અવર જવર હતી, રસ્તો સાંકડો હતો કે એમાં એક બાજુ જ માલ નીકળી કે બધી બાજુ માલ ના જઈ શકે। સાહેબે પીએસએ સાહેબ બધા પાછળ એને કીધું કે ભાઈ એક બાજુ તારે। મેં કીધું સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો એટલે 2 ગાડી નીકળી જાય। તો એ ગાડીમાંથી ઉતર્યા ને સીધી ગાડી મીડા બોલવા અને જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા સીધા મારી પાસે આવીને મારો કાટલો પકડ્યો અને ઢીકા પાટા જેવું શરૂ કર્યું। એમાં કાંઈક એને એ ઢીકાપાટું માર્યું મને। પછી એમ વાતચીતમાં મેં આમ હાથમાં સાડો કર્યો છે એને મારવાનું ચાલુ રાખ્યું મને। પછી એ બાબતે બસાવ કરતો હતો મારો, બીજું કઈ નતું થયું। પછી એમાં બસ એને મને મારવાનું ચાલુ રાખ્યું। એમાં એ થોડુંક એને વાગ્યું, થોડુંક મને વાગ્યું। એ લોકોએ મને માથાના ભાગમાં માર્યા હશે લગભગ 12 થી 13 ધોકા। બડો હતો મારા હાથમાં, મારો બડો લઈ લીધો ને મને માર્યો, હાથમાં માર્યો, અહીંયા હાથ દુખે છે, આ પગ દુખે છે, વાહાના ભાગમાં માર્યા છે 12-13। પછી માથામાંથી આ 2 જેવી હાલત હતી। છેલ્લે અમુક સમયમાં 7-8 ધોકા માથામાં વાગ્યા એટલે મને બધું આમ દેખાતું બંધ થઈ ગયું થોડાક ટાઈમ માટે। છતાં મારવાનું ચાલુ બંધ થઈ ગયું બધું, આમ જાણે કે બધું આમ આંખું બધી બ્લર થઈ ગઈ હતી। માણસો બધા ઘણા હતા આજુબાજુ। મારું નામ મેહુલ નાઝાભાઈ સોહલા છે, મોટા ખૂંટવડા। આજ રોજ સાંજે 5 વાગે મારો ભાઈ મોટા ખૂંટવડા વાડિયાથી માલઢોર લઈને ઘરે આવતા હતા। ત્યારે માલઢોર પોલીસ સ્ટેશનની સ્ટાફની ગાડીને માલઢોર આડા પડતા પીએસઆઈ યાદવ સાહેબ તથા તેના સાથે રહેલા 3-4 લોકોએ મારા ભાઈને માથાના ભાગમાં 35 થી 40 ધોકા મારેલા છે। અત્યારે મારો ભાઈ બેભાન હાલતમાં છે। મોટા ખૂંટવડા SOS દવાખાનાની અંદર અમે લાવેલા છીએ। મોટા ખૂંટવડા પોલીસ સ્ટેશનના સ્ટાફે મારા ભાઈને જેમ ભાવે એમ ગેરરીતે ઢોર માર મારેલો છે અને માથાના ભાગમાં બહુ માર મારેલો છે। અત્યારે મારો ભાઈ કોમાના હાલતમાં છે અત્યારે, અને આવી રીતે બહુ જ માર મારે છે। પગના ભાગમાં 2 પગ પણ ભાંગી નાખેલા છે।